Good morning, friends. Welcome, student. Welcome to another video lecture session for Financial Accounting 1. Uh, Running chapter accounts, consignment accounts. Last video lecture session માં આપણે third practical question consignment account નો complete કરેલો છે. So here today we are going for fourth next question. As per your book, it is question number 27 as you seen on your screen. But as per our video lecture session, it is question number 4. ત્રણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે પૂરા કરેલા છે. આજે ચોથો પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. તમારા બુક પ્રમાણે જોશો તો એ ક્વેશ્ચન નંબર 27 છે અને આપણા વિડીયો લેક્ચર સેશન વાઇઝ જોઈશું તો એ ક્વેશ્ચન નંબર 4 રહેશે. ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. Dhaval, whose accounting year ends on 31st March each year, consigned 100 TV costing rupees 300 each to Hamel of Baroda on 1st February 2015. તો ધવલ કે જેનું હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે દર વર્ષે, એ 100 ટીવી, દરેક ટીવી 3000ની કિંમતનું છે. તો એ હેમલ જે બરોડામાં છે એનો કન્સાઇની એને 1 ફેબ્રુઆરી 2015 કન્સાઇનમેન્ટ મોકલે છે 100 ટીવીનું. દરેક ટીવીની કિંમત 3000 રૂપિયા છે. હી પેડ ₹5,000 ટુવર્ડ્સ ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ. અને આ ટીવી મોકલવા માટે એને 5000 રૂપિયા નૂર અને વીમાના ચૂકવેલા છે. 15 TV were damaged in transit and on 30th March 2015 the consignor received ₹10,000 on account of the damaged cases from the insurance company. જે 100 ટીવી મોકલેલા છે એને એમાંથી 15 ટીવીને રસ્તામાં નુકસાન થયેલું છે અને 30/3/15 કન્સાઇનર એટલે કે ધવલને વીમા કંપની તરફથી 10,000 રૂપિયા આ નુકસાનીના વળતર પેટે મળેલા હતા. Hamel took delivery of the goods on 10th March 2015 and immediately accepted a bill drawn on him for ₹250,000 for 3 months. હેમલે 10/3/2015 રોજ બાકીનો માલ મેળવેલો હતો અને તરત જ એને 2,50,000 રૂપિયાની 3 માસની મુદ્દતની હુંડી સ્વીકારેલી હતી. On 30th March 2015, the consignee reported that 30/3/15 રોજ કન્સાઇની એટલે કે જે એજન્ટ છે હેમલ એ જણાવે છે, નંબર 1, 75 TV were sold at ₹4,500 per TV. Second, he incurred the following expenses. બે વિગતો એને જણાવેલી છે. એમાં પહેલી વિગતમાં છે એને 75 ટીવી દરેક ₹4,500ના ભાવથી વેચેલા હતા અને એને નીચે મુજબ ખર્ચાઓ ચૂકવેલા હતા, જેમાં ગોડાઉન રેન્ટ ₹4,000, ક્લિયરિંગ ચાર્જીસ ₹8,500, કેરીજ આઉટવર્ડ ₹3,500. ગોડાઉનનું ભાડું 4,000 રૂપિયા, ક્લિયરિંગ ચાર્જીસ મતલબ માલ છોડાવવાનો ખર્ચ એવું કહી શકાય 8,500 રૂપિયા, કેરીજ આઉટવર્ડ એટલે કે જાવક માલ ગાડા ભાડાના 3,500 રૂપિયા. He is entitled to a commission of 10% on the sale proceeds. એ વેચેલા માલ ઉપર 10% કમિશન મેળવવા માટે હકદાર છે. Assume that Hamel remits the balance by bank draft on 31st March 2016. એવી ધારણા કરવાની છે કે 31/3/16 જે હિસાબ બાકી નીકળે છે એ હેમલે બેંક ડ્રાફ્ટ દ્વારા ચૂકતે કરેલો છે, મોકલી આપેલો છે. પ્રિપેર કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એન્ડ હેમલ્સ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધવલ. ધવલ એટલે કન્સાઇનર, તો કન્સાઇનરના ચોપડામાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને કન્સાઇની હેમલનું એકાઉન્ટ બંને બનાવવાના છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ આન્સર એનો. સિંગલ સ્ક્રીનમાં રાખેલું છે પણ તમે સાથે ક્વેશ્ચન બુકમાં જોતા રહેશો તો તમને વધુ ખ્યાલ આવશે.
સ્ટાર્ટ કરીએ તો વેરી ફર્સ્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર એટલે કે ધવલની બુકમાં એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સિમેટલી 12 લાઇનનું બનાવીશું અને બીજું કન્સાઇની હેમલનું એકાઉન્ટ એ પણ 8 થી 10 લાઇનમાં બનાવીશું. તો બે એકાઉન્ટ આપણને પૂછેલા છે. સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ 2 લાઇનમાં આપેલું છે કે બંને જે કન્સાઇનર છે અને કન્સાઇની છે 31 માર્ચે હિસાબ દર વર્ષે પૂરા કરે છે. ધવલ છે જે કન્સાઇનર એટલે માલનો માલિક, જેના ચોપડામાં આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ, તો આપણે ધવલ છે એમ સમજી લઈશું એટલે તમને ક્વેશ્ચનનો આન્સર સમજવામાં થોડુંક ઇઝી રહેશે. તો અહીંયા આપણે એવું સમજી લે કે આપણે કન્સાઇનર છીએ ધવલ, તો આપણે આપણા ચોપડામાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને આપણો કન્સાઇની છે હેમલ એનું એકાઉન્ટ આપણે બનાવીએ છીએ. ઓકે, સ્ટાર્ટ કરીએ તો વેરી ફર્સ્ટ આપણે આપણો જે કન્સાઇની છે હેમલ એને 100 ટીવીનું કન્સાઇનમેન્ટ મોકલીએ છીએ અને એ કન્સાઇનમેન્ટનું જે બિલ છે એમાં દરેક ટીવીની કિંમત આપણે 3000 રૂપિયા નક્કી કરેલી છે. તો વેરી ફર્સ્ટ જ્યારે આપણે કન્સાઇનમેન્ટ મોકલીશું આપણા કન્સાઇની ઉપર તો એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો એનું પોસ્ટિંગ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપી શકાય 100 ટીવી મલ્ટીપ્લાય 3000 રૂપીઝ. તો એ કન્સાઇનમેન્ટ જે છે એની વેલ્યુ થશે 3 lakhs. પછી આગળ આપેલું છે he paid ₹5,000 towards freight and insurance. he means ધવલ એટલે કે આપણે આ કન્સાઇનમેન્ટ મોકલાવવા માટે નૂર અને વીમાના 5000 રૂપિયાનો ખર્ચ કરેલો છે. સો હિયર એક્સપેન્સ પેડ ફોર કન્સાઇનમેન્ટ બિઝનેસ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ અને એ એક્સપેન્સ આપણે એટલે કે કન્સાઇનરે પે કરેલો છે, તો એની જર્નલ એન્ટ્રી બનશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપણે પોસ્ટિંગ કરીશું ટુ કેશ ઓબ્લિક બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ 5000. પછી આગળ આપેલું છે 15 ટીવી વેર ડેમેજ ઇન ટ્રાન્સિટ એન્ડ 30th March 2015 the consignor received ₹10,000 on account of the damaged cases from the insurance company. અહીંથી આપણે 100 ટીવી આપણા કન્સાઇનીને મોકલેલા છે હેમલને બરોડા, પણ રસ્તામાં 15 ટીવીને નુકસાન થયું છે, નાશ પામેલા છે, જે અંગે વીમા કંપનીએ 30/3/15 રોજ 10,000 રૂપિયા કન્સાઇનરને એટલે કે આપણને ચૂકવી દીધેલા છે. તો રસ્તામાં જે માલને નુકસાન થાય છે એનું નુકસાન ગણવું પડશે. સો વર્કનોટમાં જઈએ આપણે. વર્કનોટનું ટાઇટલ છે લોસ ઇન ટ્રાન્સિટ એટલે કે રસ્તામાં નુકસાન. સૌથી પહેલાં જે ટીવી રસ્તામાં નાશ પામે છે એનું કન્સાઇનમેન્ટનું બિલ આપણું કેટલું છે જોઈએ. તો રસ્તામાં 15 ટીવીને નુકસાન થયું છે, દરેક ટીવીનું બિલ આપણે 3000 રૂપિયાનું બનાવેલું છે કન્સાઇનમેન્ટમાં. સો 15 ટીવી મલ્ટીપ્લાય 3000 રૂપીઝ એટલે એની વેલ્યુ થશે 45,000. પછી એમાં એડ પ્રોપોઝનેટ એક્સપેન્સ, કારણ કે આ ટીવીને રસ્તામાં નુકસાન થયું છે, મતલબ અહીંથી આપણે ટીવીને મોકલવા માટેનો જે ખર્ચ છે એ ચૂકવી દીધો છે, એટલે કે આ ટીવી ઉપર માલની કિંમત ઉપરાંત થોડો ખર્ચ પણ થયેલો છે, તો એ ખર્ચનો પ્રમાણસરનો ભાગ પ્રોપોઝનેટ એક્સપેન્સ આપણે એડ કરવાનો રહેશે. તો એનું કેલ્ક્યુલેશન કંઈક આ રીતે થશે ટીવી ઇઝ ટુ એક્સપેન્સ. અહીંથી આપણે 100 ટીવી મોકલાવેલા, જેના માટે આપણે 5000 રૂપિયા ફ્રેટ ઇન્સ્યોરન્સના ચૂકવેલા છે. એમાંથી 15 ટીવીને નુકસાન થયું છે, તો ખર્ચમાં એનો ભાગ આ 15 ટીવીનો હિસ્સો કેટલો ગણાશે. સો 15 મલ્ટીપ્લાય 5000 ડિવાઈડ બાય 100 કેલ્ક્યુલેશન કરીએ તો 750 આન્સર આવશે. તો 45,000 રૂપિયા માલની મૂળ કિંમત થશે, ઓરિજિનલ વેલ્યુ. એમાં 750 એક્સપેન્સનો પાર્ટ એડ થશે, એટલે રસ્તામાં જે ટીવી નાશ પામેલા છે એની એ વખતેની કિંમત 45,750 ગણાય. Then less claim accepted by insurance company or claim paid by insurance company. તો વીમા કંપનીએ એ માટે 10,000 રૂપિયા દાવાના કન્સાઇનરને ચૂકવી દીધેલા છે, મતલબ બેલેન્સ ફિગર ગણીએ તો 35,750 રૂપિયા લોસ ઇન ટ્રાન્સિટ. તો રસ્તામાં જે ટીવી નાશ પામેલા છે એમાં 35,750 રૂપિયાનું નુકસાન થયેલું ગણાશે.
તો જે ટીવી નાશ પામે છે એની કિંમત 45,750 છે, પણ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડાયરેક્ટ એ 45,750ની એન્ટ્રી નહીં થાય, એ બે પાર્ટીશનમાં એન્ટ્રી થશે. એક 10,000 રૂપિયા વીમા કંપની પાસેથી મળી ગયા છે એ, અને 35,750 એનું નુકસાન. આ રીતે ટોટલ 45,750ની એન્ટ્રી કરીશું. તો સૌથી પહેલા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણને 10,000 રૂપિયા મળેલા છે એની વાત કરીએ. તો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણને પૈસા મળી ગયા છે. સો વી રિસીવ કેશ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની. સો કેશ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, કારણ કે કન્સાઇનમેન્ટમાંથી માલ તો જાય છે, વેચાણની બદલે અહીંયા માલ રસ્તામાં નાશ પામે છે. તો કોઈ પણ રીતે ધંધામાંથી માલ જશે તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ કરીશું. સો કેશ બેંક ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ ક્લેમ રિસીવ્ડ 10,000. બી રિમેમ્બર, અહીંયા ઇન્સ્યોરન્સ કંપનીએ પૈસા ચૂકવી દીધેલા છે. ઇન્સ્યોરન્સ કંપની પેઇડ ટુ કન્સાઇનર એવું સૂચના છે. ક્લેમ એક્સેપ્ટ કરેલો હોત તો અહીંયા બાય બેંકને બદલે આપણે બાય ઇન્સ્યોરન્સ કંપની એવું લખત. મેજોરિટી કેસમાં એવું બનશે કે ક્લેમ એક્સેપ્ટ જ થશે, ક્લેમ પેઇડ નહીં થઈ ગયો હોય. ક્યારેક જ એવું બને ક્લેમ પેઇડ થઈ ગયો, જેમ કે આ ક્વેશ્ચનમાં છે. બાકી મેજોરિટી કેસમાં એવું બનશે ક્લેમ એક્સેપ્ટેડ બાય ઇન્સ્યોરન્સ કંપની. તો અહીંયા બાય બેંકની બદલે ત્યાં આપણે બાય ઇન્સ્યોરન્સ કંપની જ લખવાનું રહેશે. ઓકે, અહીંયા ક્લેમ પેઇડ છે માટે આપણે બાય બેંક લખેલું છે. સેકન્ડ, 35,750નો જે લોસ છે એ લોસ આપણો નોર્મલ લોસ, એબનોર્મલ લોસ થશે અને એને આપણે પ્રોફિટ લોસમાં ટ્રાન્સફર કરીશું. સો એની એન્ટ્રી થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ 35,750. એથી આગળ જઈએ તો પછી આપેલું છે હેમલ ટુક ડિલિવરી ઓફ ધ ગુડ્સ ઓન 10th March 2015 and immediately accepted a bill drawn on him for ₹2,50,000 for 3 months. બાકીના ટીવી છે હેમલને ત્યાં મળે છે અને તરત જ એને 2,50,000ની મુદ્દતની 3 માસની મુદ્દતની આપણે હેમલ ઉપર લખેલી હુંડી છે એ હેમલ સ્વીકાર કરે છે. તો બિલ્સ એક્સેપ્ટ થશે તો એની એન્ટ્રી થાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની એકાઉન્ટ. તો કન્સાઇનીના એકાઉન્ટ આપણે બનાવેલું છે, એમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ એડવાન્સ 2,50,000. પછી ત્યાં કન્સાઇની ઉપર બિલ આપણે ડ્રો કરેલું છે, તો બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ એડવાન્સ 250 કન્સાઇનીના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એન્ડ હી રિપોર્ટેડ ધેટ, અને પછી આપણને જાણ કરે છે 75 ટીવી વેર સોલ્ડ એટ ₹4,500 પર ટીવી, અને ત્યાં 75 ટીવી દરેક 4,500ના ભાવથી વેચેલા છે. સો દેર ઇઝ અ સેલ ઓફ કન્સાઇનમેન્ટ ગુડ્સ. સો એન્ટ્રી કન્સાઇની એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, કારણ કે એ સેલ છે એ કન્સાઇની થ્રુ થયેલું છે. તો કન્સાઇની એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપેલું છે 75 ટીવી મલ્ટીપ્લાય ₹4,500 ઇઝ ઇક્વલ ટુ 3,37,500, જેની ક્રોસ એન્ટ્રી આપણે કન્સાઇનીના એકાઉન્ટમાં આપીશું ડેબિટ સાઇડ. બી રિમેમ્બર, જ્યાં જ્યાં આપણે કન્સાઇની લખીશું એની ક્રોસ એન્ટ્રી આપણે કન્સાઇનીના એકાઉન્ટમાં આપતું જવાનું રહેશે. So consignee account debit side to consignment account in bracket cells 3,37,500. સેકન્ડ પોઈન્ટમાં આપેલું છે he incurred the following expenses, અને નીચેના ખર્ચાઓ ચૂકવેલા છે. There is expenses for consignment business but paid by our consignee behalf of us. કન્સાઇનમેન્ટના બિઝનેસ માટે એક્સપેન્સીસ થયા છે જે કન્સાઇની ચૂકવે છે આપણા વતી. તો એ કન્સાઇનમેન્ટ બિઝનેસનો એક્સપેન્સ જ છે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ જ લખીશું આપણે ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. ડિટેલ જે આપેલી છે જેમાં ગોડાઉન રેન્ટ 4,000 છે, ક્લિયરિંગ ચાર્જીસ 8,500 એન્ડ કેરીજ આઉટવર્ડ 3,500. This were total expense paid by our consignee behalf of us ₹16,000.
તો આ રીતે કન્સાઇનીએ આપણા વતી ત્યાં કન્સાઇનમેન્ટ માટે 16,000 રૂપિયાનો ખર્ચ કરેલો છે, જે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની. તો આ જ ટ્રાન્ઝેક્શનની ક્રોસ એન્ટ્રી આપણે કન્સાઇનીના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપીશું બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 16,000. પછી આગળ આપેલું છે હી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ અ કમિશન ઓફ 10% ઓન ધ સેલ્સ પ્રોસીડ. કન્સાઇની આપણા માલ આપણા વતી વેચી આપે છે તો એ બદલ આપણે એને 10% કમિશન આપવાનું છે. ઇટ ઇઝ ઓલ્સો અવર એક્સપેન્સ બીકોઝ વી હેવ ટુ પે કમિશન ટુ અવર કન્સાઇની. તો કન્સાઇનીને જે કમિશન આપવાનું છે એ પણ આપણા કન્સાઇનમેન્ટ બિઝનેસનો એક્સપેન્સ છે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ. બટ એ કમિશન આપણે કન્સાઇનીને કેશ કે ચેકથી નથી પે કરવાના. આપણો માલ જે વેચેલો છે, કન્સાઇનમેન્ટની ગુડ્સ જે સેલ થયેલી છે એનું પેમેન્ટ કન્સાઇની પાસે જ છે. તો એ પેમેન્ટમાંથી કન્સાઇની એનું જે કંઈ રિકવરી છે એક્સપેન્સની, કમિશનની, એડવાન્સ પેડની બધી ક્લિયર કરી અને બેલેન્સ ફિગરનો આપણે હિસાબ કરવાનો છે. સો ઓલરેડી આપણે આપણું કમિશન એની પાસે જમા છે એવું કહી શકાય. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની એકાઉન્ટ એની જર્નલ એન્ટ્રી થશે. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. સેકન્ડ બ્રેકેટમાં એક કમિશનનું કેલ્ક્યુલેશન શો કરેલું છે 3,37,500 એ ટોટલ સેલ્સ પ્રોફિટ મલ્ટીપ્લાઇડ 10%, ઇટ ઇઝ અ રેટ ઓફ કમિશન. સો ધીસ વે કમિશન amount ₹33,750, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન 33,750. ઓકે. પછી કીધું છે એઝ્યુમ ધેટ હેમલ રેમિટ્સ ધ બેલેન્સ બાય બેંક ડ્રાફ્ટ ઓન 31 માર્ચ 2016. એવી ધારણા કરો કે હેમલ એટલે આપણો જે કન્સાઇની છે એને 31/3/16 બાકીનો હિસાબ કરી અને જે આપલે કરવાની નીકળે છે, મતલબ જે પૈસા લેવાના નીકળે છે એને બેંક ડ્રાફ્ટ આપણને પે કરી દીધા છે. તો હેમલનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો હેમલના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 3,37,500 છે. ક્રેડિટ સાઇડ જોઈએ તો 3 ડેટા છે 250 એડવાન્સ, 16 એક્સપેન્સ અને 33,750 એનું કમિશન. ઓવરઓલ કેલ્ક્યુલેશન કરીને એકાઉન્ટ ક્લોઝ કરીએ તો 3,37,500 ટોટલ બંને સાઈડ મૂકી દઈએ. તો ડેબિટ સાઇડ ગેપ મળશે ક્રેડિટ સાઇડ ગેપ મળશે 37,750, which is we receive as a bank draft from Hamel as a adjustment or a settlement. તો હેમલ આપણને 37,750નો બેંક ડ્રાફ્ટ 31/3/16 મોકલી આપશે, જેથી આ કન્સાઇનમેન્ટના હિસાબ પૂરો થશે. ઓકે. હવે કન્સાઇનમેન્ટનું એકાઉન્ટ છે એ આપણે ક્લોઝ કરવાનું છે, બટ બિફોર ઇટ એ ક્લોઝ કરીએ પહેલા બી રિમેમ્બર ઓલવેઝ હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે સ્ટોકની એન્ટ્રી કરવાની રહેશે. વી હેવ ટુ entry for stock. How we have to calculate? તો એનું વર્કનોટ જોઈ લઈએ. તો વર્કનોટ ટાઇટલ છે ક્લોઝિંગ સ્ટોક. વેરી ફર્સ્ટ આપણે સ્ટોકને યુનિટ વાઇઝ કેલ્ક્યુલેટ કરી લઈએ. સો ગુડ્સ સાઇન 100 ટીવી, અહીંથી આપણે એને 100 ટીવી મોકલેલા, લેસ ડેમેજડ ઇન ટ્રાન્સિટ 15 ટીવી, રસ્તામાં 15 ટીવીને નુકસાન થયું. સો રિસીવડ બાય કન્સાઇની 85 ટીવી. તો કન્સાઇની આપણો જે છે હેમલ બરોડા, એને ત્યાં 85 ટીવી જ મળેલા હશે, કારણ કે રસ્તામાં 15 ટીવીને નુકસાન થયું છે, નાશ પામેલા છે. 85 માંથી હેમલે 75 ટીવી સેલ કરેલા છે. ઇટ મીન્સ અત્યારે હેમલ પાસે આપણા કન્સાઇનમેન્ટ પેટે 10 ટીવી સ્ટોકમાં હશે. સો 10 ટીવી ઇન સ્ટોક. હવે આ 10 ટીવીની આપણે કિંમત ગણવાની છે. તો વેરી ફર્સ્ટ કોસ્ટ ઓફ ટીવી ઇન સ્ટોક, આપણે દરેક ટીવી 3,000ની કિંમતથી કન્સાઇનમેન્ટમાં મોકલેલા છે. સો 10 ટીવી મલ્ટીપ્લાય 3,000 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 30,000 એની વેલ્યુ થશે. ધેન પ્રોપોઝડ એક્સપેન્સ બાય કન્સાઇનર, આપણી ટીવી મોકલવા માટે જે ખર્ચ કરેલો છે ખર્ચ ઓલરેડી થઈ ગયો છે, તો એનો પ્રમાણસરનો ભાગ પણ એમાં વેલ્યુમાં એડ થશે. તો આપણે જે લોસ ઇન ટ્રાન્સિટ ગણેલું છે ઓલમોસ્ટ એ જ રીતે ગણીશું. ટીવી ઇઝ ટુ એક્સપેન્સ, અહીંથી આપણે 100 ટીવી મોકલેલા જેમાં 7,500નો ખર્ચ થયેલો, તો સ્ટોકમાં 10 ટીવી છે એમાં પ્રમાણસરનો ખર્ચ કેટલો? 10 into 5,000 divided by 100 કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર મળશે 500 રૂપિયા. Then add proportional expense by consignee.
અહીંયા કન્સાઇનીના ખર્ચનો હિસ્સો પણ ઉમેરવાનો થશે, બીકોઝ કન્સાઇનીને ત્યાં ટીવી મળી ગયા છે અને પછી એમાંથી એને વેચેલા છે અને બાકીના ટીવી સ્ટોકમાં છે, એટલે કન્સાઇનીએ પણ આ ટીવી ઉપર ખર્ચ કરેલો છે. બટ કન્સાઇનીનો એક્સપેન્સ જ્યારે તમે એડ કરો ત્યારે નોન રિકરિંગ નેચર છે એ જ પાર્ટ એડ થશે, જે રિકરિંગ નેચર છે એ એડ નહીં થાય. મેં તમને લાસ્ટ લેક્ચરમાં નોટ કરાવેલી છે કે 56 નંબર આઈ થિંક નો પેજ છે, 56 ઓર 58, એમાં રિકરિંગ નોન રિકરિંગનો ડેટા આપેલો છે. રિકરિંગ નેચર નોન રિકરિંગ નેચર મીન્સ અહીંથી આપણે ગુડ્સ સેન્ડ કરીએ અને કન્સાઇનીને ત્યાં ગુડ્સ મળે, એના ગોડાઉન સુધી ગુડ્સ પહોંચી જાય, કન્સાઇનમેન્ટ પહોંચી જાય ત્યાં સુધી એના ઉપર જે ખર્ચ કરવામાં આવે એ બધા જ નોન રિકરિંગ નેચર, જે સ્ટોકમાં એડ થશે એનો પ્રમાણસરનો ભાગ. એક વખત કન્સાઇનીના ગોડાઉનમાં માલ પહોંચી જાય છે, કન્સાઇનમેન્ટ પહોંચી જાય છે ગોડાઉન સુધી કન્સાઇનીના, પછી એના ઉપર જે કંઈ ખર્ચો થાય છે બધા રિકરિંગ નેચર, એટલે એનો પાર્ટ એડ થશે નહીં. તો અહીંયા કન્સાઇનીએ ટોટલ 3 ટાઈપના એક્સપેન્સ પે કરેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. એઝ વી સીન ઇન અવર કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, ધેર ઇઝ કન્સાઇનીઝ પેડ એક્સપેન્સ 3 ટાઈપ. ફર્સ્ટ વન ગોડાઉન રેન્ટ, સેકન્ડ ક્લિયરિંગ ચાર્જ એન્ડ લાસ્ટ વન કેરીજ આઉટવર્ડ. ગોડાઉન રેન્ટ છે એ ગોડાઉનમાં પહોંચી ગયા પછીનો ખર્ચ છે, એટલે એનો પણ ભાગ એડ નહીં થાય. કેરીજ આઉટવર્ડ, જાવક માલ ગાડા પડવો, ઓબ્વિયસલી એ સેલ્સ નેચર એક્સપેન્સ છે, વેચાણને લગતો ખર્ચ, તો એનો પણ પાર્ટ એડ નહીં થાય. તો ક્લિયરિંગ ચાર્જીસ, જે માલ છોડાવવાને લગતો ખર્ચ ગણાય છે, ઓનલી આ નોન રિકરિંગ નેચરમાં ગણાશે. તો એનો પ્રોપોઝનેટ પાર્ટ આપણે સ્ટોકમાં વેલ્યુ એડ કરશે. તો પ્રોપોઝનેટ એક્સપેન્સ બાય કન્સાઇની આપણે ગણીશું ટીવી ઇઝ ટુ એક્સપેન્સ. વી રિમેમ્બર અહીંયા 100 ટીવી એ ખર્ચ નથી ગણવાનો, બીકોઝ તમે જોઈ શકો છો કેલ્ક્યુલેશનમાં અહીંયા નો ડાઉટ આપણે 100 ટીવી સેન્ડ કરેલા છે કન્સાઇનીએ, બટ ડેમેજ ઇન ટ્રાન્સિટ, રસ્તામાં 15 ટીવીને નાશ પામેલા છે, નુકસાન થયેલું છે, મતલબ એકચ્યુઅલ કન્સાઇનીને 85 ટીવી જ મળે છે, 85. તો કન્સાઇનીએ જે કંઈ એક્સપેન્સ પે કરેલો છે એ 85 ટીવી ઉપર પે કરેલો ગણાશે. સો 85 ટીવીમાં 8500 એક્સપેન્સ, તો સ્ટોકમાં 10 ટીવી છે એનો પ્રમાણસરનો ખર્ચ કેટલો? 10 multiply 8500 divided by 85, so this way we get answer 1000. તો 1000 રૂપિયા પ્રમાણસરનો ખર્ચ આ 10 ટીવીનો સ્ટોકમાં જે છે એનો ગણાશે. તો 30,000 પ્લસ 500 પ્લસ 1000 કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર મળશે 31,500. ઇટ ઇઝ a વેલ્યુ ઓફ સ્ટોક 31,500. ઓકે, તો એ સ્ટોકની એન્ટ્રી આપણે કરીએ તો કન્સાઇનમેન્ટ બિઝનેસ છે, કન્સાઇનમેન્ટની જે ટર્મ છે ઓન જનરલી લોંગ ટર્મ માટે હોય છે, શોર્ટ ટર્મ માટે નથી હોતી. જો શોર્ટ ટર્મ માટે હોય તો એ જોઈન્ટ વેન્ચર ટાઈપનું થઈ જાય. ધીસ ઇઝ નોટ એ જોઈન્ટ વેન્ચર, ધીસ ઇઝ એ કન્સાઇનમેન્ટ. ઇટ મીન્સ લોંગ ટર્મ પાર્ટનરશિપ, લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે આ. તો અહીંયા જે જનરલી એક કન્સાઇનમેન્ટ મોકલેલું હોય એમાં કોઈ સ્ટોક વધે તો એ કન્સાઇનરને રિટર્ન નથી કરતો, રાખી મૂકે છે, એઝ અ સ્ટોક તરીકે કન્સિડર કરી લે છે. નેક્સ્ટ કન્સાઇનમેન્ટ જ્યારે મળે ત્યારે એને એઝ એ ઓપનિંગ સ્ટોકમાં કન્સિડર કરી લેવાનું હોય છે. તો અહીંયા આપણે જનરલી દરેક ક્વેશ્ચનમાં કન્સાઇનમેન્ટના સ્ટોકની વેલ્યુ ગણવાની આવશે. તો એ સ્ટોકની એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એટલે કે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ 31,500. બ્રેકેટમાં WN આપેલું છે, એનો મતલબ કે આપણે એની વર્કનોટ બનાવેલી છે, જે તમે જોઈ શકો છો. હિયર ઇટ ઇઝ. ઓકે, તો હવે અહીંયા કન્સાઇનમેન્ટ સ્ટોકની એન્ટ્રી થઈ જાય પછી કન્સાઇનમેન્ટ એકાઉન્ટને ક્લોઝ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ડેટામાં 10,000 ક્લેમ રિસીવડના છે, 35,750 પ્રોફિટ લોસ એબનોર્મલ લોસની એન્ટ્રી છે, 337,500 સેલ્સ પ્રોફિટ છે અને 31,500 સ્ટોકની વેલ્યુ છે. ડેબિટ સાઇડ ચેક કરીએ તો આટલા ડેટા તમે નોટ કરેલા હશે. 3 લાખ રૂપીઝ આપણે જે કન્સાઇનમેન્ટ મોકલેલું છે એની વેલ્યુ છે, 5,000 એક્સપેન્સ ફોર કન્સાઇનમેન્ટ પેઇડ બાય કન્સાઇનર, 16,000 ઓલ્સો એક્સપેન્સ પેઇડ બાય કન્સાઇની અને 33,750 ઇટ ઇઝ અ કમિશન ટુ કન્સાઇની. ઓવરઓલ કેલ્ક્યુલેશન જોઈએ તો ક્રેડિટ્સનો ટોટલ વધારે આવશે, 4,14,750. સેમ ટોટલ ડેબિટમાં એપ્લાય કરીએ તો ડેબિટ સાઇડ તમને ગેપ મળશે
60,000 60,000નો ગેપ મળશે. ધીસ ઇઝ એ ક્રેડિટ બેલેન્સ, જમા બાકી છે. ઇટ મીન્સ ઇટ ઇઝ એ પ્રોફિટ ઓફ કન્સાઇનમેન્ટ. તો આ કન્સાઇનમેન્ટનો એ નફો છે જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે જનરલ પ્રોફિટ લોસમાં લઈ જશું. તો ત્યાં લખશું ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 60,000. બી રિમેમ્બર, સામાન્ય સંજોગોમાં આ પ્રોફિટ ઉપર કન્સાઇની એટલે આપણો જે એજન્ટ છે એનો કોઈ હક હિસ્સો હોતો નથી. બાય ચાન્સ ક્યારેક કોઈ ટર્મ્સ કન્ડિશનમાં એના પ્રોફિટમાં શેરિંગ આપેલું હોય તો એ કેલ્ક્યુલેશન કરવાનું રહે, બટ મેજોરિટી કેસમાં કન્સાઇનીને ફક્ત કમિશન જ મળતું હોય છે. So here this way we complete question number 4 as per our video lecture session, but it was question number 27 as per your book. Okay, next lecture માં ફરી next question આપણે જોઈશું.